ગીર સોમનાથ જિલ્લામાં ક્લસ્ટર બેઝ પ્રાકૃતિક ખેતીની તાલીમ હેઠળ હસ્તાનાવદર ખાતે ખેડૂત તાલીમ કેમ્પ યોજાયો હતો। સમગ્ર વાત કરવામાં આવે તો રાજ્યપાલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં પ્રાકૃતિક કૃષિનો ઝુંબેશ વેગવાન બની અને ગામે ગામ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની સમજ આપવા માટે ક્લસ્ટર બેઝ પ્રાકૃતિક કૃષિના સેમિનાર આયોજિત કરવામાં આવી રહ્યા છે, જેમાં 5 ગામના ખેડૂતોને એકત્ર કરી એક જ જગ્યાએ પ્રાકૃતિક કૃષિનું જ્ઞાન પીરસવામાં આવી રહ્યું છે। આ જ્ઞાનના આધારે ખેડૂતોમાં પ્રાકૃતિક કૃષિની સમજ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આવી જ એક તાલીમ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના હસનાવદર ગામે યોજાઈ હતી, જેમાં ઇણાજ, ઉંબા, ઉમરાળા, ઉકડિયા અને હસનાવદરના ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિની તાલીમ મેળવી છે। વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે હસનાવદર ખાતે પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમમાં માસ્ટર ટ્રેનર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવી, તેની શરૂઆત કઈ રીતે કરવી, તેનો વિસ્તાર કઈ રીતે કરવો તેની સમજ આપવામાં આવી હતી। JK ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।